કોઈની નીંદ રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ, એના જે કંઈક કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનું છું. એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. લોકતંત્રમાં આવી ગુંડાગીરીની ભાષા, ધાક ધમકીની ભાષા કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. રાજ્ય ચૂંટણી પંચની પોતાની બંધારણીય ફરજ છે કે આવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને ડામવાનું હોય, રોકવાનું હોય. કારણ કે બંધારણીય એમની ફરજ બને છે કે ડર અને ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે, મતાધિકારનો. ત્યારે કોંગ્રેસ પક્ષ વિસ્તૃતપણે આ રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે.